જે જયદેવ બાપાનો એક શ્રદ્ધાંજલિ રૂપે ભજન સત્સંગનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. ખરેખર જયદેવ બાપા હતા એ ખૂબ મહાન પુરુષ હતા અને એમના અશ્વિન મહારાજ અને એમને આજે આ ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખી મહાપુરુષોને બોલાવી અને એક સત્સંગનો પ્રવાહ ચાલુ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. કારણ કે ગુરુ અને સદગુરુ એમનું જે ભજન કરવું, પૂજન કરવું એ કોઈ બીજાથી થાય નહીં. એ તો ગુરુ મહારાજમાં જે ભળી ગયેલા હોય ને એ જ કરી શકે, બીજાની કોઈની તાકાત નથી. કારણ કે સદગુરુનો મહિમા બહુ મોટો છે. ગુણ ગાવા તો એ ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું રે. દર્શન કરવા તો ગુરુદેવના, દર્શન કરવા તો ગુરુદેવના, ગુરુથી સૌને તરવું રે. ગુરુનો મહિમા મોટો રે. વેદ પુરાણ ને ભાગવત વંદે, વેદ પુરાણ ને ભાગવત વંદે. સેવા કરો તો શ્રી સદગુરુની, જન્મ મરણ ટૂંક ટળશે રે. જમનું જોર તો જરા નહીં ચાલે, જમનું જોર તો જરા નહીં ચાલે, મનવાસી તફળ મળશે રે. સદગુરુનું ગુરુની આણ સૌ માને રે. પૂજન કરવું તો શ્રી સદગુરુ, પૂજન કરવું તો શ્રી સદગુરુનું, ગુરુની આણ સૌ માને રે. ગુરુથી મોટો કોઈ મળે નહીં, ગુરુથી મોટો કોઈ મળે નહીં, સમજો ગુરુજીની શાને રે. ગુરુથી મોટો કોઈ મળે નહીં, સમજો ગુરુજીની શાને રે.
नाम गुरुनु लेता, निरात नाम गुरुनु लेता, अंते ले से उगा